વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસીમાં આવેલી શિવમ સ્ક્રેપ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા। આગ લાગતા આસપાસની કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઘણા કામદારો સુરક્ષા માટે કંપનીની બહાર દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે આગની તીવ્રતા વધુ હોવાના કારણે ફાયર વિભાગને વધારાની એક ફાયર ગાડી પણ મંગાવવાની ફરજ પડી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે। હાલ આ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી। જીઆઈડીસી કંટ્રોલ રૂમથી આપણને 12:40 કોલ મળેલો હતો કે આપણા ફાયર સ્ટેશન એકદમ સામે 199 નંબર કંપની હતું, જ્યાં શિવમ સ્ક્રેપ કરીને છે। શિવમ સ્ક્રેપની અંદર લોખંડનો બધો કચરો હતો અને ત્યાં બધો સ્ટોરેજ હતો, એની અંદર આગ લાગેલી હતી। એ તપાસનો વિષય છે હજી તો। અત્યારે આપણી પાસે 3 ગાડીઓ મંગાવવામાં આવી હતી, હજી કામ ચાલુ છે। ફાઇનલ રિપોર્ટ તમને સાંજે બપોરે આગ કંટ્રોલ થઈ પછી સબમિટ કરશું।